હેરાન કરી દર મહિને હફતો લેનારો ખેરાલુ મામલતદાર કચેરીનો નાયબ મામલતદાર 10,000ની લાંચ લેતા મહેસાણા એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ ગયો હતો। ખેરાલુ મામલતદાર કચેરીમાં પુરવઠા શાખામાં ફરજ બજાવતા નાયબ મામલતદાર ધર્મેન્દ્રકુમાર કનૈયાલાલ મહેતા સસ્તા અનાજના પરવાનેદાર વેપારીઓને જુદા જુદા બહાના હેઠળ હેરાનગતિ કરી પ્રતિ મહિને 1,000થી 5,000ની રકમનો હફતો લેતો હોવાની ફરિયાદ ઉઠી હતી। પુરવઠા નાયબ મામલતદાર ધર્મેન્દ્ર મહેતા જે કોઈ લાંચ પેટે હફતો ન આપે તેની સામે બિનજરૂરી નોટિસો કાઢી હેરાન કરતો હોવાની મહેસાણા એસીબીને માહિતી મળી હતી, જેના આધારે મહેસાણા એસીબી પીઆઈ એસડી ચાવડાએ ડિકોઈનો સાથે સહકાર મેળવી તેમને સાથે રાખીને સત્યતા ચકાસતા ખેરાલુ મામલતદાર કચેરીમાં પુરવઠા મામલતદાર ધર્મેન્દ્ર મહેતાએ ડિકોઈને હેરાન ન કરવા લાંચ અંગેની હેતુલક્ષી વાતચીત કરી 2 મહિનાના હપ્તા પેટે 10,000ની લાંચની માંગણી કરી હતી અને આ લાંચની રકમ આપતાની સાથે જ તેને સ્વીકારી હતી। આ સમયે નજીકમાં ઉભેલા એસીબીના અધિકારી અને સ્ટાફે ખેરાલુ મામલતદાર કચેરીના નાયબ મામલતદાર ધર્મેન્દ્ર મહેતાને લાંચની રકમ સાથે રંગે હાથ ઝડપી લીધા હતા। આ અંગે મહેસાણા એસીબીએ ગુનો નોંધ્યો હતો।